પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. શ્રીનગરમાં શ્રીહરિએ હરિજનો પાસે વાત કરતા કહ્યું, અનંતકોટી બ્રહ્માંડ સુખ સત્સંગ આગળ લુખા છે. હવે અનંતકોટી બ્રહ્માંડનું સુખ આ પૃથ્વીમાં જ કેટલું સુખ છે. અમેરિકા ને જર્મની, હવે પૃથ્વીનું સુખ પાર આવ્યું નથી તો આખા બ્રહ્માંડનું સુખ તો ક્યાંથી પાર આવે. અને એવા અનંતકોટી બ્રહ્માંડનો સુખ સત્સંગ આગળ લુખા છે. કેવી વાત! આ જો વાત બરાબર સમજાય તો આપણને કેટલું બળ મળે. એટલું શ્રીનગરમાં શ્રી હરિજનો પાસે વાત કરતા કહ્યું, અનંતકોટી બ્રહ્માંડના સુખ સત્સંગ લુખા છે. સત્સંગથી એવું ફળ મળે છે કે ક્યારે ભિખારી થવું પડે નહીં. તો સુખના દરિયા, હવે એમાં ક્યાંથી એક ટીપું પણ ક્યાંથી દુઃખ આવે. એટલે મહારાજે કહ્યું, સત્સંગથી એવું ફળ મળે છે કે ક્યારે ભિખારી થવું પડે નહીં. સંસારના મિથ્યા સુખ માટે કરોડો દુઃખ સહન કરાય છે. સંસારના મિથ્યા સુખ માટે કરોડો દુઃખ સહન કરાય છે. તેમ સત્સંગ કરવામાં દુઃખ પડે તો આનંદથી સહન કરવા. હવે આમ બીજી રીતે જોવા જઈએ તો એ સુખ પણ દુઃખમાં ફરી જાય સમજણથી. પણ ધારો કે માની લે કે સત્સંગમાં તેમ સત્સંગ કરવા દુઃખ પડે તો આનંદથી સહન કરવા. આનંદ શબ્દ વાપર્યો છે. મોઢું બગાડીને આમ ઢીલું મોડું દુઃખી થઈને એવું ના કરવું. તેમ સત્સંગ કરવા દુઃખ પડે તો આનંદથી સહન કરવા. હરિની સાથે અચલ સ્નેહ કરે, હરિની સાથે અચલ સ્નેહ કરે તે સમાન જગતમાં કોઈ હરિભક્ત નથી. મુદ્દો આવી ગયો કે ભગવાન સાથે જોડાણ થઈ ગયું તો એનાથી કોઈ મોટો હરિભગત નથી. સત્સંગના આશ્રય વિના સંસારમાં રહીને તેનાથી ન્યારી રહી શકાય નહીં. એટલે મારાથી સત્સંગના આશ્રય વિના, સત્સંગ હોય તો બરાબર છે, સત્સંગ ન હોય તો સત્સંગના આશ્રય વિના સંસારમાં રહીને તેનાથી ન્યારું રહી શકાય નહીં. એ તો છે જ. સત્સંગ જ મોટો આધાર છે. સત્સંગની એવી સમજણ છે બધી, અને સીધું ભગવાન સાથે સંબંધ ધરાવે છે તો એનાથી કોઈ મોટી વાત નથી. જેણે સત્સંગ વિના બીજા કોઈને વાલા રાખ્યા નથી તે સંસારમાં રહેવા છતાં લોપાતા નથી. જેણે સત્સંગ વિના બીજા કોઈને વાલા રાખ્યા નથી તે સંસારમાં રહેવા છતાં લોપાતા નથી. સ્વાભાવિક છે. ભગવાનનું કેટલું બધું બળ, કેટલું બધું હૂંફ, કેટલું બધું મળે ને તે એ લોપાય જ નહીં. સંસાર રહેવા છતાં લોપાતા નથી. શ્રીહરિએ હરિભક્તો પ્રત્યે પત્રમાં લખ્યો, અમારે તો સૌ હરિજનને ભ્રમરૂપ કરવા છે એટલો જ મનમાં વિચાર રહ્યા કરે છે. તે માટે વિચારીએ છીએ અમે જે કંઈ ચરિત્ર કરીએ છીએ તે પાછળ પણ જીવને ભ્રમરૂપ કરવાનું તાન છે. ભગવાન તો આખાને આખા છે. મહારાજ દિવ્ય છે એટલે એમાં તો કોઈ પ્રશ્ન રહે નહીં. એટલે એ જે કંઈ કરે છે અથવા નથી કરતા બધું દિવ્ય છે. અને મહારાજનો મૂળ મુદ્દો કે અમે બધી ક્રિયા કરી, ચરિત્ર કરી છે એનું કારણ કે તમે બધા ભ્રમરૂપ થાઓ એટલું જ પ્રયોજન છે. બાજુ બીજું કોઈ આશય નથી, બીજો કોઈ સ્વાર્થ નથી. પીજમાં ઝવેરીદાસના ભવનમાં હરિએ વાત કરતા કહ્યું, સંતો હરિજનો અલૌકિક છે. હવે આ દ્રષ્ટિ પામવા માટે જે હમણાં એક પત્રમાં લખ્યું છે, આ જ વાત લખી છે કે સંતો હરિજનો અલૌકિક છે. તેમાં કોઈ દૈહિક દોષ જણાય તો ક્યારે તેનો અભાવ ન લેવો. હવે દેહનું તો કંઈ ગણતી નથી આત્મા સામે. એટલે દેહનું કંઈ અવગુણ દેખાય તો એમાં બધું બહુ લઈ લેવું એવું ન રાખવું, જતું કરવું છે જ નહીં એવી ગણવી. જેમ પોતાના દોષ હોય અને આપણે દેખાય, જાણીએ, બધું કરીએ તો આપણે એને બહુ ધ્યાન આપતા નથી. સો કરીએ છીએ કે ભલે ભગવાન મળ્યા છે એટલે બધું સમી જશે, ટળી જશે. તો જેમ આપણા દોષો માટે આપણને કોઈ ગણતી નથી તેમ હરિભક્તો સંતો હરિજનો લૌકિક છે,
અલૌકિક છે, તેમાં કોઈક દૈહિક દોષ જણાય તો ક્યારેય તેનો ભાવ ન લેવો, ક્યારેય. તો અથડાતા હોય દેખાતા હોય દોષો બધા, પણ તો એ મહારાજે કહ્યું કે આજ્ઞા જ કરી દીધી કે ક્યારેય તેનો અભાવ ન લેવો. એમાં કારણ છે, એક અભાવ મનમાં કોઈ માટે હોય તો એનું મલ્ટિપ્લિકેશન થાય, એનું બધું ગુણાકાર થાય અને વધારે ને વધારે દોષ દેખાય, વધારે ને વધારે. એટલે મહારાજે સ્ટોપ કહી દીધું, અહીંથી જ બંધ કહી દેવાનું, તો આગળ વધે નહીં. એટલે ક્યારે એને દોષ દેખાય નહીં, ક્યારે તેનો ભાવ ન લેવો. જો ભાવ લે તો તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે, અને જો અભાવ લે તો તેનું ફળ અવશ્ય ભોગવવું પડે. એટલે ભોગવું એ અભાવ ગુણમાં પડ્યો એટલે બીજું કાદવમાં કચરામાં પડ્યો અને એને ફળ ભોગવવું પડે, એટલે એમાં ને એમાં ડૂબતો જાય. જે આ નિયમ નથી રાખતા તેને વિમુખ જાણવા. એટલે આ નિયમ અવશ્ય પાડવું કે હરિભક્તોનો કોઈ દૈહિક દોષ દેખાય એને ગણવાની, એને ભૂલી જ જવું, મનમાં લેવું જ નહીં. એ રીતે જેમ આપણા દોષો મનમાં લેતા નથી, જે આપણા મિત્રો હોય જે હોય એનો દોષ લેતા નથી, દેખાય ખરા પણ લેતા નથી. એવી રીતે સંતો હરિજનોનો દૈહિક દોષ દેખાય તો ગ્રહણ ન કરવા, અને ગ્રહણ કરે તો મહારાજ એને વિમુખ કહ્યું. પીજમાં સિંહે કહ્યું, સત્સંગ મળ્યો એ ભવસાગરનો કાંઠો છે, અનંત જન્મથી કૂટાતે ફર્યા છે, કાંઠો જળતો જ નથી. પણ જે આ સત્સંગ એ ભવસાગરનો કાંઠો છે, એન્ડ પતી ગયું. જેને સત્સંગ મળ્યો એનું બધું મોક્ષ સુધી બધી વિઘ્ન ના આવે એવી ગોઠવણ મહારાજે કરી છે. પીજમાં સિંહે કહ્યું, સત્સંગ મળ્યો એ ભવસાગરનો કાંઠો છે, તે પણ સાવધાનપણે રહેવું. ભવસાગર કાંઠો ખરો પણ સાવધાનપણે રહેવાની વાત કરી. સાવધાનપણામાં શું વાત કરી? તીર્થ જપ તપ કરે તો પણ ભવથી છૂટાય નહીં. આ બધું બધા સાધનો, જેટલા બધા સાધનો લખ્યા છે એ બધા કરે તો પણ આ ભવથી છૂટાય નહીં. એટલી મોટી વાત છે. અને આ સત્સંગની સમજણ આવે તો કેટલું મોટું ફળ મળે છે. સત્સંગ વિના કોટી ઉપાય પણ બ્રહ્મલોક સુધી પહોંચે તો પણ ભવનો રોગ મટે નહીં, મટે તેમ નથી. બધું સત્સંગ વિના કોટી ઉપાય કરે, કરોડો ઉપાય કરે, પણ બ્રહ્મલોક સુધી પહોંચે તો પણ ભવનો રોગ મટે તેમ નથી. એટલે બીજા પુરુષ પ્રયત્ન કરીને બ્રહ્મલોક સુધી પહોંચે પણ ભવરોગ તો મટે જ નહીં. એ ભવરોગ માટે શ્રીજી મહારાજનો જ આશરો, શ્રીજી મહારાજ ધામધામી મુક્ત એનો આશરો કરે તો જ તમારે ભવસાગરથી પાર થાય. સિંહે અલક રાજાને સત્સંગનો મહિમા કહેતા કહ્યું, મહારાજ પોતે જ વાત કરે છે, સત્સંગનો મહિમા છે. સત્સંગથી જે મતિ થાય છે તે અષ્ટાંગ યોગથી પણ ના થાય. અષ્ટાંગ યોગ તો સર્વોપરી કહેવાય. અષ્ટાંગ યોગમાં કંઈ બાકી રહે નહીં. બધી દેહની શુદ્ધિ, મનની શુદ્ધિ બધું થઈ પર થાય તો અષ્ટાંગ યોગ સદાય. તો મહારાજ કહ્યું કે અષ્ટાંગ યોગથી પણ ના થાય. સત્સંગની જે મતિ થાય તે અષ્ટાંગ યોગથી પણ ના થાય. એ મહારાજ સ્વામી ન થાય, હાજર નથી તો બધું ગતિ રોકાઈ જાય. પણ અષ્ટાંગ મહારાજ સ્વામીનો જોગ એ તો અષ્ટાંગ યોગથી પણ પર છે. એટલે મહારાજે કહ્યું કે જે મતિ સત્સંગથી થાય એ મતિ અષ્ટાંગ યોગથી પણ ના થાય.
બીજા બધાય સાધનનું ફળ તે સત્સંગ છે. બીજા બધાય સાધનનું ફળ સત્સંગ. તો એ સત્સંગ સુધી પહોંચે તો જો મારે અનંત બ્રહ્માંડનો રાજા હોય, અનંત બ્રહ્માંડનો રાજા એટલે કેટલી સાહેબી, કેટલું સત્તા, કેટલી પાવર, કેટલું બધું હોય, તો મારે કે સત્સંગ ના હોય તો એનું જીવન અલેખે છે. તો સત્સંગનો કેટલો મહિમા છે, સત્સંગનો અપાર, સત્સંગની વસ્તુ. એટલે સત્સંગ એટલે શ્રીજી મહારાજનો આશરો, શ્રીજી મહારાજનો ભવ્ય આશરો હોય તે સત્સંગ. આવા સત્સંગની વાત કરે. બીજા સત્સંગ તો બધા વ્યાખ્યા બધા ઘણી બધી કરે છે અને બરાબર છે એને માટે, પણ આ વ્યાખ્યા શ્રીજી મહારાજનો આશરો કરો એ સત્સંગ, તે એનાથી મોટી કોઈ વાત નહીં.